હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત જો રાઈધર રેડી થઈ ગયા. જવાનું છે બીજેશભાઈની જાનમાં. આપણે પહેલાં ગાયને રોટલી દઈ દઈ. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. હો હાલો, આજે જવાનું છે બીજેશભાઈની જાનમાં. મસ્ત રેડી થઈ ગયા છે. બધા મહેમાનો મીંડા છે આવો. હવે એવી રીતે સેટિંગ આવે એ રીતે બધા ગાડીઓમાં બે જાય ટાઈટના. બાકી ફર્સ્ટ ક્લાસ જાનમાં જવાનું છે, મોજ કરવાની સ્કૂલ. તો ચાલો જઈએ જાનમાં. અમારે ગોપીને રોટલી ખવડાવી દીધી. જાન નીકળવાની તૈયારી હો હવે. બાકી સ્થિરે રંગે તુષ્ટુવાંગુ સ્વસ્તિ નો વીર્યસે મહિ દેવહિતમ જદા. જો કાલે સોપેડો નાખી હવે ગોતે છે. શ્રીમન મહાગણા પૈડું શીશાઈ ગયું છે ને અમારે. ઈષ્ટદેવતાભ્યો નમઃ કુલદેવતાભ્યો નમઃ સ્થાન દેવતાભ્યો નમઃ. વરાજે બેહી ગયો છે અમારે. પાપુ હવે પૈડું શીશે છે. વિક્રમ ક્રમાંક સંવંત 2082 ના માસોત્તમ માસે મહામાસે શુક્લ પક્ષે બીજ ને હોમવાસરે एवं ग्रह विशिष्टायां शुभ पुण्यं तीर्थे शास्त्रपत्रोत्पन्नस्य अमुक कर्मणः अद्य दिने विवाह कर्मांगते शास्त्रोक्त पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थे वय पूजन हम करीએ. હવે આમાંથી 3 વાર પહેલા પાણી ચડાવવાનું છે. ઓ માઈ છે અંદર. સુરત એટલી બધી લાગે જ નહીં. તમે ગમે એટલી ઠંડી પડે ને તોય ન લાગે. આપણે અહીંયા ઓછી થઈ ગઈ છે હમણાં ઉત્તરાયણ પછી મને અત્યારે ભાઈ ગામડાની અંદર ઠંડી પડે ફૂલે ફૂલ. આપણે બીજેશભાઈલાને એને લઈને સુરાપુરા દાદાએ આવ્યા હતા. પહેલાં આપણે જાન નીકળે એટલે અમારે સુરાપુરા દાદાએ આવવાનું હોય, પગે લાગવાનું હોય. એટલે બધા સુરાપુરા દાદાએ આવ્યા હતા ત્યારે. હવે આપણે અત્યારે જાન નીકળી લઈને જાય છે આપણે ઘરે. હવે આપણે બીજેશભાઈલાના સસરાની ક્યાં સાકરોડા બાજુના ગામમાં છે. 15 કિલોમીટર જ થાય, બહુ ન થાય. પણ આપણે તો થોડુંક વહેલા ટાઈમસર પૂગી જાય તો સારું પડે એમ. બસ છે ને આપણે ભરતી નથી ને એટલે આમ થાય છે. પછી બસ સીધી જ આવવા દેવા નથી પણ વારી લીધી અગાઉ અહીંયા વચ્ચે.
લેજે એલા હે હાલો હવે થઈ ગયું ધીમે ધીમે બસ વહી ગઈ કરોડાની અંદર એન્ટ્રી મારી દીધી છે હવે બસ પૂગી ગઈ છો હવે ટાઈડના કોઈ કાસ જ નથી ખોલ્યા બસમાં જો બધા મહેમાનો જમવા જાય છે ને હવે અમે જમી લીધું છે અને હું ને બીજા જ ભાઈલો મૌલિક અમે હવે જાય છીએ ફોટા પાડવા સાકરોડાની ડેમ છે જો તમે આખી છે ફૂલ ડેમ છે અહીંયા ઠેડ આખી આખી ડેમ દેખાય અહીંયા કેમેરા વાળા આવી ગયા છે બધા કમ્પ્લીટ આ સાકરોડા ડેમ છે અને અહીંયા છે મહાદેવનું મંદિર જ્યારે પણ ચોમાસામાં પાણી આવે એટલું આવક વધી જાય એટલે આ મંદિર આખું પાણીની અંદર વયું ગયું હોય બરોબર ને કાકા વરસાદ આવે ત્યાં પાણી આખું મંદિર ગોઠણ સુધી મંદિરની અંદર એટલે અહીંયા સુધી તો પાણી આવી ગયું હોય આ બધે હા જો ગ્રીલમાં કટ છે આ બરોબર તો પછી આ દીવાબત્તી કરવાનું ને એનું બધું બંધ 2-3 મહિના સુધી બંધ રહેતું છે ને સારું થાય એટલા મહિના 3 મહિના જેવું માછલા હોત લાગે આમ હું હા જો ભાઈ અહીંયા ડેમ જ એવડી છે એની વાત પૂછો માં તમે જો આ માછીમારો હોતે છે આમાં એમાં આમ તો મચ્છી વેચવાવાળા બધા લોકો હોય છે એક હુડકું જો વાં છે એક હુડકું અહીંયા છે અને ઓલું મંદિર તમે જોઈ શકો છો એ મંદિર તો તમે જોવો એમ તમને ખબર જ પડી જાય જો પાણીમાં અહીં ખાલી આમ દેખો ને કહેવો ને તો છત જ દેખાય છે આમ બાકી બધું ડૂબી ગયું છે અંદર અને આ છે મહાદેવનું મંદિર જો આખા મહાદેવ અંદર છે ને નદીમાં ડૂબી ગયા હોય એટલે ભાઈ ભગવાનનો પરસો છે આ વસ્તુ સાચી છે કારણ કે મારા દોસ્તારો અહીં રહે છે એટલે મને ખબર છે કે અત્યારે તમે જોવો ખાલી મંદિર અહીંયા તો પાણી છે એટલી વાર છે ખાલી અહીંયા પાણી આવવામાં એટલે થોડુંક વધારે પાણી આવે અને થોડુંક વરસાદ વધારે પડે ને એટલે સીધું આ મંદિર અહીંયા સુધી ડૂબી જાય અહીંયા સુધી આવી જાય છે વરસાદનું ફૂલ ડેમ છે આમ તમે જો નજર પડે ને ત્યાં સુધી આવડો ડેમ ગામમાં હોય ને એટલે સારું પડે એમ ખેડૂ માટે અને બધા માટે ખેડૂને એને પાણીનું ને એવું બધું સગવડ સારી છે અને બને ગયા સુધી લગભગ એવું મને ખબર છે લગભગ 99% બહુ પાકી નથી ખબર પણ લગભગ આ લોકો પીવાનું પાણી આમાંથી ને જ લે છે આગળથી પાણી બહુ મસ્ત હોય અહીંયા મીઠું પાણી છે એવું કહે છે આ બધા જો તમે હોડકાને એવું મસ્ત તરે છે ભાઈ માછીમારો છે માછલી પકડે છે મસ્ત ની ધીમી ધીમી અહીં એક મંદિર છે એક મંદિર અહીંયા છે આ જગ્યા જ આખી બધા અહીંયા મહાદેવના મંદિર છે નાના મોટા બધા મહાદેવના મંદિર છે હાલ હવે આપણે પહેલાનું શૂટિંગ થાય છે બીજે જ પહેલાનું બાકી આપણો આજનો લુક આવો કંઈક છે જો તમે જોરદાર આખું ઇન્ડોવેશન છે જોધપુરી જેવું
બે ભાઈઓને સેમ છે. કેયુરભાઈ આવું જ પહેર્યું છે, આગળ આવેલ બતાવે. અને જો વરાજો મૌલિક જીજાજી છે તૈયાર કરે છે વરાજાને. અને બીજેશભાઈ ઓકે સાવ કમ્પ્લીટ ફૂલ જોર્સમાં રેડી ને કમ્પ્લીટ છે ભાઈ, એમાં કંઈ ઘટે જ નહીં. ફૂલે ફૂલ રજવાડી અને કાલાઓ શેરવાની મેરીશ કાલાની અમારે અહીંયા અલકા ભાભીનું શૂટિંગ ચાલુ છે. અલકા ભાભીનું શૂટિંગ પતે પછી અમારે શૂટિંગ કરવાનું ચાલુ. અત્યારે જો અહીંયા અલકા ભાભીનું શૂટિંગ ચાલુ છે. આખે આખો વરાજો કમ્પ્લીટ છે ભાઈ, હવે આમાં કાંઈ ઘટતું નથી. હવે ડીજે નહીં નહીં હવે ડીજે આવી જાય ને બધું રેડી જ છે. ભાઈ જોરદાર બ્રિજેશ ભૈલાને પોખવાની તૈયારી હાલે છે. મારા પટેલ ઓલો અંદર પટ પકડીને ઊભા છે. જો બધા મહેમાનો બેસી ગયા છે. પપ્પા નરેશ કાકાની બધા એની જગ્યાએ બેસી ગયા છે. આ બધા ડિસ્કો કર્યો તો હવે થાકી ગયા છે એટલે હજુ બધા જમવાની વાટ જોવે છે. એ એમ કહે છે કે જમવાનું મળી જાય ને તો ખાઈ લઈએ. અમારે બે સુવર્ણડા બેસી ગયા છે ફર્સ્ટ ક્લાસ. મારા પટેલના અંદર પણ પકડાયું હોય તો આવું છે ભાઈ. અમારે બ્રિજેશ ભૈલાનું લગ્નની વિધિ હાલે છે ભાઈ જોરદાર. હજી અમારે છે ને 2 વરાજો છે. એક જો ઓલો ઊભો બ્રિજેશ ભૈલા પછી એનો વારો છે, એની પછી દાવડાનો વારો છે. 2 જાનું અમારે પડખે જ લઈ જવાની છે. આને વાવડી લઈ જવાની છે દાવડા સુવનની. આનું અમારે બાકી જ કે હોય કહી ગયો કોઈ. મારું બાકી જ છે, મારું કહી ગયો કોઈ હોય કઈ. બાકી અમારા કુટુંબના છોકરા બેસી ગયા છે બધા. જમવાનું બાકી છે જે એને ડિસ્કો કરીને થાકી ગયા છે ભાઈ બધા. મારા કાકી ને ભાભુ ને બધા ફૂલે ફૂલ. અહીંયા પિન્ટુભાઈ ને સંદીપભાઈ ની બેસી ગયા છે બધા. અહીંયા કંઈક વિધિ હાલે છે હવે ધીમે ધીમે. હરિ ઓમ નમો બ્રહ્મણાય શિવાય. વરાજન બેહાડ દીધો છે ફર્સ્ટ ક્લાસ. થોડોક ટાઈટ બેસી ગયો. હા ચાલો રેડી રેડી રેડી. અહીં કઈ ખાડી ઓઢાડવાની પ્રથા હાલે છે. હવે સાપ વધાવે છે બધા બીજા પેલાના સાસુ. ભાઈ ઉભો રહે પછી દેજો પાણી બધા. આમ ફરી લઈએ આમ રાઉન્ડ મારી લઈએ. અહીંયા દેજો વરાતન દે જોડી ના કોઈ ન જો. હા
ફેરી નાખો થોડુંક મારી બાજુ. ચાલો અહીંયા જોઈ લો. થોડું પેજ ડાઉન રાખજો તમે. ઓકે હવે એ ડોલી નામ કીધું ભાઈ તમે ખાલી હારે ઉભા હરિ ઓમ શ્રી ગણેશાય નમો નમઃ શુભલગ્નમ ક્ષયવમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ શ્રી મહાગણાધિપતયે નમો નમઃ ચાલો આવો હરિ ઓમ મહાગણાધિપતયે નમઃ શિવાય મહાભક્તાય પ્રિયતાન પરમેશ્વર હરિ ઓમ મહાગણાધિપતયે નમો નમઃ ઇષ્ટદેવતા પ્રિયતાન પરમેશ્વર રેડી લ્યો ફર્સ્ટ ક્લાસ બેહી ગયું કાંઈ ઘટે નહીં મહાભક્તાય પ્રિયતાન કેશર વાંછિતમ બીજી વાયલો ફેરવા આવવાનું છે કે પત્રદિયામ કૃતામ પ્રલાટ પટલે લિખિત વિધાતા સ્વસ્તર દિને ક્ષાર માલિકા ઉતાવળ કાંઈ છે નહીં પ્રગટે વિદતે દીપો યથા વસંતુ ઉતાવળ મારે અત્યારે છે ને કારણ કે 110 મેં તમને આજે આ ડિલિવરી કરે મને તો અગાઉ એના લગ્ન પત્રિકામ મનમ વિક્રમ સવતસ્ય ગ્રહે સુભાર્યા બેન બાનુબેન તસ્ય કુક્ષે પુત્ર રત્ન જનજી બ્રિજેશ નામને વરાય એતાન શ્રી ગામ સાકુરડાથી લિખિત પટેલ શ્રી 5 લાલજીભાઈ લવાભાઈ સાખે વકાસ્યા તસ્ય ગ્રહે સુભાર્યા બેન તસ્ય કુક્ષે પુત્રી રત્ન જનજી અંકા નામની કન્યા ઉભયો હાલ ભાઈ હા હરિ ઓમ તેરાની જય બરોબના વીરને અન્નપૂર્ણા મરમાતજી સત્યવિદાર અમર દેવીદાર એક ખાલી અહીંયા નજર રાખજો. અહીંયા જોઈ લો બધા. ચાલો અહીંયા જુઓ બધા. સ્માઈલ. બીડા ફોટા પાડી દીધા હરિ ઓમ મહાગણાધિપતયે નમઃ જમીન હવે ફ્રી થઈ ગયા છે ટૂંક સમયની અંદર છે વિદાય કાર્યક્રમ હવે બેઠો છે અત્યારે તો શાંતિથી હાલો હવે અલકા ભાભી આવી ગયા છે ને હવે આપણે ફેરાની વિધિ શરૂ થાય પછી બધો કાર્યક્રમ પૂરો વચ્ચે જમી આવ્યા હતા પ્રિયતાન પરમેશ્વર ગજાનંદ ગણપતિ પરમેશ્વર હરિ ઓમ મહાલગ્નમ ક્ષેવમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્ન દેવતા પ્રિયતાન હરિ ઓમ નમો બ્રહ્મણાય હાલો ઓકે સાવ રેડી ગજાન હરિ ઓમ નમો બ્રહ્મણાય શિવાય નમઃ વાંચાન લોકો ઈશ્વર હાથ રાખજો ને. અહીંયા જોઈ લીધું. જવતલ પેલું હોમાય છે બીજેશ ભૈલાનું જવતલ અલકા ભાભી ને એનો ભાઈ છે હગો પેલું જવતલ હોમાઈ ગયું બીજેશ ભાઈ ને અલકા ભાભી ના ઈશ્વર એકબીજાને જો તો. હાલો 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 ચાલો ચાલો. દીદી તમે રહેવા દેતો અમે રેડી જ છીએ. તમે તારા ઉભા થઈને ઉભા રહીને આવે ત્યાં ઉભા હા મેં થી આમ કરજો એટલે તમે આવો ઉભા રહો ઉભા થઈ જાઓ. હાલો 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 હાલ મને આ બધું બ્રિજેશ ભૈલાની ઘરે વિધિમાં છે
હાલો બીજી ટ્રાય પેલું ટ્રાય હોય દાદા પેલું ટ્રાય હોય ટ્રાય કર તું હાલો છે કે નથી? તો ચાલો હવે બીજે જ પહેલાની જાનમાંથી આવી ગયા ઘરે અને કપડાં બદલાવીને ફ્રેશ થઈ ગયા, નાહી ધોઈને કમ્પ્લીટ આવ ફૂલ થાકી ગયા છે એની વાત પૂછોમાં તમે. તો થોડી વાર આરામ કરીને પછી જમીને આજે વહેલું સૂઈ જવાનું થાય છે. હવે આપણા ભાઈના લગ્ન બાકી રહ્યા, એ ભાઈના હજી લગ્ન બાકી છે અને 10 દિવસ છે, 2 ને 3 તારીખ છે, હજી બહુ બધી વાર છે. તો હાલો પહેલાં આપણે નિરાય તે ફર્સ્ટ ક્લાસ સૂઈ જઈએ અને મસ્ત આરામ કરી લે, પછી ખાઈને વહેલા સૂઈ જાવ પાછું. હેલો ગાઈઝ, તો ચાલો આપણે આ વ્લોગને અહીં ધ્યાન કરી દેશું. મળશું કાલે એક નવા બ્લોગમાં. જ્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફૂલ મોજ કરી, એમાં કાંઈ બાકી જ નહીં, એટલી મોજ કરી. હવે ટેવીરભાઈના લગ્નમાં પછી મોજ કરશું, જ્યાં સુધી આરામ કરી લઈ, તબિયત બગડે નહીં. તો હાલો જમી લીધું છે ત્યારે મમ્મી ને પપ્પા આવડી જાય છે. મમ્મી ને બાબુ ને બેન ને બધા ગયા છે, ભાભી ને બધા કંસાર વેચવા. અહીં અમારો રિવાજ હોય એવો કંસાર વેચવાનો, અને તમારે હોય ને તો તમે કોમેન્ટ કરજો કે અમારે આવું હોય એમ. તો ચાલો હવે સૂઈ જઈ અને આરામ કરીને શાંતિથી સવારે લેટ ઉઠવાનું છે. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.